એક્ટર્સ કેવી રીતે હોય કે ભાઈ મેઇન લીડ કરે તો સામે બાકી બધા તો ખાલી ફિલર્સ હોય, જેમ ઘણા બધા છે. તો મતલબ હું 15માં પહોંચું પછી સમજી ગયો. મને તો ના સમજાય. Every guy is mama's boy, I think. મારે એવું થાય છે મમ્મીનો ફોન થઈ ગયો બેટું, હવે આ કરું. પરણેલા છે કોને કહીએ. બાકી મમ્માએ તો ઓલું મોકલ્યા હતા એ ડાયલોગ સાંભળ્યું, સ્વાદ चाहिए આ औलाद. ચાલશે જો આ મસલા તો રહેવાનો. કે તું એવું નહીં બોલ, તારા પપ્પાને તો તારા માટે બહુ છે, હા. તારા માટે તો એ જાન આપી દેશે, જીવ આપી દેશે. આપણે ખાલી પીએફ ના પૈસા જ જોઈએ છે કે આનો બોજ અમને લાગતો હોય, એક્ટર તરીકેના બોજ લાગવા ને સેટ પર બીજા એક્ટરને બહુ હેરાન કરે છે મેન્ટલી કે ભાઈ ચલને યાર ડાયલોગ બોલને યાર ચલને, એવું થઈ જાય છે કે જ્યારે તું મોટો થઈશ ને ત્યારે તારા પગ ખેંચવાવાળા હશે, ભલે આ 5 જણા હશે પણ એ હશે એવું એક્સેપ્ટન્સ રાખવાનું કે હવે છે ને મારે નાના યાર મારે આ શોટ રાખો યાર, તો હું જાડો લાગુ છું યાર, આમ રાખો, અને મને કમેન્ટ કરી હું ફેટ છું. 50% લોકો તો સીધું અરે ઇમ્પ્રો અરે તું એ તો અહીંથી એન્ટ્રીમાં ને અહીંથી આમાં ભાઈ લે પહેલા ડાયલોગ જે લખ્યા છે એ તો મોઢે કરો. હા તો આ કટ કરવાનો છે કે રાખવાનો છે? રાખો છો વાંધો. હાય, હું છું આરજે કિરણ હું છું આરજે અંકિત. અને આજે આપણી સાથે બહુ જ ખાસ મહેમાન જોડાયા છે ટોપ એફએમ ના સ્ટુડિયોઝ પર. મલ્હાર છે, વંદના પાઠક છે ને યુક્તિ છે, ને આજે ટોપ એફએમ પર બહુ જ મજા આવવાની છે કારણ કે આ સ્ટારકાસ્ટ જે આવ્યું છે એમની પાસે બહુ જ બધી વાતો અમે કરવાના છે. પણ સૌથી પહેલા તમારી માટે બહુ જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો છે, તમારે સ્ક્રીન પર દેખાશે. કેવું લાગ્યું તમને ટ્રેલર? ટ્રેલર તો બહુ સરસ છે અને એકચ્યુઅલી એમાં બધું મિક્સ છે ને, એક્શન બી છે થોડું ઘણું, પછી છે ને કોમેડી બી એટલી છે ને, ઓફકોર્સ નવા ટકાનું મૂવી છે તો ઓફકોર્સ સુપર હિટ જ કેવું લાગ્યું આ ટ્રેલર? નાઈસ. એન્ડ મલ્હાર ઠાકર હોય એટલે તો ઓલરેડી ગમે છે. મૂવી બહુ સારું છે, જોવા જેવું છે અને આના રેટિંગ પણ સારા આવે એવા છે. દર્શન જરીવાલા અને મલ્હાર ઠાકરને તો બહુ ફેમસ, આપણે એના મૂવી પણ જોયા છે. ઓકે, દે આર વેરી ગુડ એક્ટર્સ એકચ્યુઅલી. કેસા લગા આપકો ટ્રેલર? Interesting છે. All the best Pandya. ઓકે ફની છે. ઓકે. મલ્હાર ઠક્કરનું મૂવી છે તો અમે જોવા આવીશું. ઓલ ધ બેસ્ટ પંડ્યા. For that is all the best. વાહ વાહ. આજે દ્વિતી હતી અને એ સ્પેશિયલી તમારા માટે સરપ્રાઈઝ કરવા માટે જ લઈને આ વિડીયો ઉતારેલો. વેરી નાઇસ. તો બહુ જ ઇન્ટરેસ્ટિંગલી એને કર્યું ને અમે બી છેલ્લા કેટલાય ટાઈમથી અમે વિડીયોઝ જોયા, તમારા ટ્રેલર જોઈ રહ્યા હતા તો મને એવું લાગ્યું કે અમે બંને જ ટ્રેલર જોતા હતા ને લાગ્યું કે આ કહાની તો બિલકુલ મારા ઘરની જ છે, કારણ કે મને મારા પપ્પા જોડે એવું 36 નો જ આંકડો છે વડે નહીં. મતલબ ગાડીમાં જેવા બેસી એટલે સૌથી પહેલો સવાલ કે સીટ બેલ્ટ, ગાડી સ્પીડ, આ બધું કર્યું, મોડા કેમ આવ્યા વહેલા, તેમાં પ્રશ્નો તો બહુ જ હોય છે. એટલે મને તમને પણ આ સવાલ છે કે શું તમારે બી જોડે આવું થાય છે કે નહીં, કે પછી ફાધર સનના રિલેશન છે ને કહું છું ને એમની વચ્ચે મેટર અને લવ એ બંનેની એક્ઝેક્ટ કોમ્બિનેશન છે કે બબાલ બી હોય, પ્રેમ બી હોય, ચિંતા બી હોય અને આમ ઉભરી બી જતા હોઈએ આપણે, એટલે ઇટ ઇઝ કોમ્બિનેશન ઓફ એવરીથિંગ. એટલે અને ફાધર સનના રિલેશનને છે ને એ જેટલું તમે સરસ રીતે બતાવો ને એટલી વધારે મજા આવે છે ફિલ્મની અંદર. જેમ કે ઓલ ધ બેસ્ટ પંડ્યાની વાત કરું તો ફિલ્મની એવી આ વાઇબ છે કે જેમાં ફાધર સનની મેટર એટલે કેવું લાગે કે અરે આ તો છોકરો એટલે મારી જ વાર્તા લાગે, અને પપ્પા જોયો તો એવું લાગે કે આ બરાબર છે, આ મારી જ વાર્તા છે, એટલે એવું કોમ્બિનેશન છે આનું. એટલે તો રહેવાનું જ એવું. અને હવે લોકો રિલેટેબલ મૂવી જોવું વધારે પસંદ કરે છે ઇન્સ્ટેડ ઓફ સમથિંગ ન્યૂ. લોકો સિનેમાથી રિલેટ કરી શકે એટલે સક્સેસફુલ એમને એવું ફીલ થાય છે. આપણે જ્યારે પણ ફિલ્મ જોતા હોય ને ત્યારે આપણને શું ગમે છે ને એ આપણે કનેક્ટિવિટી સેટ કરતા હોઈએ છીએ. જેમ કે સિંઘમ જોયું હોય પહેલું તો આપણને એમ થયું કે હા બોસ બરાબર છે, પોલીસ વાળો આવો જોઈએ બોસ, એ જે કનેક્શન છે ને એ કનેક્શનના આમાં પૈસા વસૂલ છે એમ. અને રિલેટેબલ વાર્તાઓ એટલા માટે જરૂરી છે કારણ કે રોજબરોજની વાતો તો કહો એમ કે જે લોકોને જોવી છે. ફાધર સનની બબાલ છે કે ફેમિલી છે કે લોયર તરીકે છોકરાને આગળ વધવું છે નથી વધવું, એ બધાની વાતો છે.
એન્ટરપ્રિન્યોરશિપની ઘટનાઓ છે કે રોજબરોજમાં ઘરમાં ચાલતી વાર્તા છે, તો વાય નોટ ટુ સી ઇન ધ ફિલ્મ. એટલે નવું કરવું ને, પણ ગુજરાતી થાળી તમારે શું જમાડવી છે એ તો નક્કી કરવું છે. તમારા ટ્રેલરના એક ફ્રેમમાં તો હું ખરેખર એકદમ જબરદસ્ત રિલેટ થઈ ગયો. જેમાં તમે છો, દર્શનભાઈ છે, અને તમે એટલે મમાના રોલમાં તમે છો, એટલે બંને વચ્ચેનો ઝઘડો અને એક કોન્ફ્લિક્ટ સોલ્વ કરી રહ્યા છો તમે. એટલે એવું લાગે કે આ તો આપણા ઘરની જ કોઈ વાત જ નહીં આની અંદર, કે મમ્મી આવે એટલે વાત બને, બાકી તો પછી આ તો કંઈ પણ થઈ શકતું હોય. તો તમારી લાઈફમાં એવો કયો મુમેન્ટ હતો જ્યારે તમને આવું રિયલાઇઝ થયું કે ઓ હવે હું ચેન્જ થઈ ગઈ છું, કે નો આઈ એમ મેચ્યોર એન્ડ આઈ હેવ સમ રિસ્પોન્સિબિલિટીઝ? મારી લાઈફમાં એક એવો ટર્નિંગ પોઈન્ટ નહીં હતો, પણ એક ડિસિઝન જે આ ઇન્ડસ્ટ્રીમાં આવવાનો જે ડિસિઝન હતો, બિકોઝ આઈ સ્ટાર્ટેડ વેરી યંગ. મારી પહેલી ફિલ્મ મેં કરી ત્યારે હું 19-20 જ વર્ષની હતી. સો મારી આસપાસ એટલા બધા મેચ્યોર્ડ, એટલા એક્સપિરિયન્સ અને મારા કરતાં ઉંમરમાં ખાસા વધારે રિસ્પોન્સિબલ લોકો મારી આસપાસ આવવા લાગ્યા. અને આ લાઈન પણ એવી છે, આ ઓક્યુપેશન એવું છે કે તમારે રિસ્પોન્સિબલ બિહેવ કરવું પડે. તો મને એવું લાગે છે મારી આસપાસના અને મારી ઉંમરના લોકો કરતાં હું ધીમે ધીમે વધારે મેચ્યોર થતી ગઈ, વધારે રિસ્પોન્સિબલ થતી ગઈ, વધારે વસ્તુઓ શીખતી ગઈ, લાઈફને એક્સપ્લોર કરતી ગઈ. અને આઈ થિંક બિંગ ઇન ધીસ ઇન્ડસ્ટ્રી હેઝ બીન ધીસ ટર્નિંગ પોઈન્ટ ઇન માય લાઈફ, કે જેને કારણે હું વધારે રિસ્પોન્સિબલ થઈ. પણ તમે અત્યારે જે રીતે અમને એક જ થાળીમાં બેસી ગયા છો, તમે એમનો વિરોધ કરી નથી રહ્યા, તમે ફિલ્મમાં વિરોધ કરી રહ્યા છો. કેવું રહ્યું હતું ત્યારે એક્ઝેક્ટલી? અરે બહુ મજા આવી. Because મારે કેવું કે મતલબ મેં એને બી કીધું, અને હું ઘણી જગ્યા કહું છું કે એ સો મતલબ મોસ્ટલી કેવું થાય કે મોસ્ટલી બધા આઈ ડોન્ટ નો, બટ મને મોસ્ટલી ખબર છે. તો એક્ટર્સ કેવી રીતે હોય કે ભાઈ મેઇન લીડ કરે તો સામે બાકી બધા તો ખાલી ફિલર્સ હોય, જેમ ઘણા બધા છે. તો મતલબ હું સંદર્ભમાં કહું છું, પછી સમજી ગયા. મને તો ના સમજાય. એ સમજાઈ ગયું. તો આ કટ કરવાનું છે કે રાખવાનું છે? તો હી ઇઝ સો સિક્યોર્ડ, અને એને જ કીધું મને કે મજા આવશે, કરીએ ધમાલ, અને સોલિડ. મતલબ આઈ એમ સો ગ્લેડ આઈ ડીડ મૂવી વિથ હિમ. બહુ મજા કરી અમે. વાવ. તમે એમની એક્ટિંગ કરો છો એવું હમણાં એ બોલ્યા, થોડી એક્ટિંગ, એમની મિમિક્રી કઈ બી જે તમને એક ડાયલોગ તમારા મગજમાં રહી ગયો, કઈ પ્લીઝ ચાલ નહીં યાર. આઈ વોઝ એકચ્યુઅલી એવું નહીં કે હમણાં, બટ કાલે હું ઓલું જોતો હતો શું થયો, તો નીચેથી જે તાળી આપવાનું છે ને, ચલની અને ઓલી મેકઅપ ઓલી સ્ટેજ વાળો છે, મેં ફર્સ્ટ ટાઈમ જોયું. તોલા પર ક્લિપિંગ એમ જ જોતો હતો, મેં ચાલુ કર્યું, મજા આવી. ઓલી જે બહેની છે તારી વાગે, યાર કેવી નાકડી એવી લાગે. રિસેપ્શન તો અમેઝિંગ. પહેલા જોઈએ મૂવી મેં, એ શું થયું, મને પહેલા આ થયું હતું ના થયું, એ પણ બહુ જ ગજબ છે. યુ વોન્ટ બિલીવ, એ ફિલ્મનો એક્સપિરિયન્સ તમને કરું, એ ફિલ્મનો જે શું થવાનો ડાયલોગ છે ને, મેં બપોરે 12:30 થી લઈને સાંજે 6:30 સુધી એક જ ડાયલોગ પ્રેક્ટિસ કરી હતી સર, કે બીજું કશું બોલવાનું જ નહીં. તમે ફ્રી પડો એટલે આ જ બોલવાનું, ફ્રી પડો એટલે આ જ બોલવાનું, બધું રીડિંગ કરો, પાછું 15 મિનિટનું આખું સેશન જ હોય. એટલે તમે ડેસિબલ તમે સેટ કરો ને જ્યારે, તો પહેલું જ્યારે શું થવાનો ડાયલોગ બોલું છું, એટલી ને એટલી જ સેકન્ડ બીજા ડાયલોગમાં છે, એટલી ને એટલી જ સેકન્ડ એની એટલી જ એનર્જી ત્રીજી વાર બોલું છું ત્યારે. એટલે એ બહુ અઘરું હોય છે આમ જોવા જાવ તો. હા, એક જ ફીલ પકડીને. અને પેલા બી એવા ડિરેક્ટર બી એવા સ્ટ્રિક્ટ છે અમુક બાબતોમાં કે ના એ આવું ના ચાલે, એ લેવું પડે. એટલે આવું આખું ઝોન હોય છે એમ. એટલે પણ ઓફકોર્સ ઇટ ઇઝ ઓલ અબાઉટ ફિલ્મ અને ડિરેક્ટર, એટલે એ તો બહુ ધમાલ છે. બટ યા તમારો ઓલ ઓવર એક્સપિરિયન્સ એમની સાથે ફન, બહુ જ મજા આવી તમને કામ કરીને? અને ફર્સ્ટ ટાઈમ કામ કર્યું, જો કે એકબીજાના કામને જાણતા હતા, આમ સંપર્કમાં નહોતા, આમ હતા મતલબ ઇન બિટવીન. સો આ આવ્યું ને ઓલ ઓફ સડન મને આવ્યું કે ભાઈ ચલો કરીએ, તો બહુ મજા આવી. બિકોઝ એક હજી ફિલ્મ મને હતું કે ગુજરાતીમાં તો પછી એન્ટ્રી મારતે ના હોય. ભાઈ ગુજરાતી પેલો ડેબ્યુ કર્યું છે, કરવું તો પછી સોલિડ કરવું, તો એક ઓલરેડી છે. બટ આ બી થયું તો દે આર મતલબ બે આંખ છે મારી. તો અને તમારો એક્સપિરિયન્સ કેવો હતો એમની સાથે કામ કરીને, અને કયો પાર્ટ તમને એમનો બહુ જ ગમ્યો, પર્સનલી પણ અને પ્રોફેશનલી પણ? જો હું એક વાત કરું, હું જ્યારે સ્ટ્રગલ કરતો હતો ત્યારે એ લોકો નાટકોના બધા લીડ એક્ટર હતા, કે એમણે મણિલાલ નભુભાઈ દ્વિવેદી કરીને એક બહુ જ મોટા પોએટ હતા, એમની બાયોપિક કરી છે. સરદાર વલ્લભભાઈ પટેલની બાયોપિક કરી છે, એઝ અ સરદાર પટેલ. એટલે હું નાટકોમાં જોતો આવતો હતો. પણ છે ને ઓલવેઝ મજા શું છે કાસ્ટિંગની,
કે તમારી જે ઓપોઝિશન પાર્ટી હોય ને ઇટ શુડ બી યુનિક. જ્યારે ઓપોઝિટ છે, કેરેક્ટર નવું જોઈએ છે. હવે એ જગ્યાએ હું દર્શન જરીવાલા કે સિદ્ધાર્થ રાંદેરિયા કે હુમ સો એવર તમે જેને ઓળખતા હો, જેને જોતા હો, એવા કોઈ વ્યક્તિને હું દાખલા તરીકે મૂકી દઉં તો શું થાય ખબર છે? કોન્ફ્લિક્ટ ફિક્સ થઈ જાય ઓડિયન્સ તરીકે કે અરે આ તો 2 જણા લડી રહ્યા છે, ઓહો દર્શનભાઈ વિલન છે અથવા સિદ્ધાર્થ સર વિલન છે, એવું જાહેરાત આવી જાય. અને એ એવું નથી એકચ્યુઅલી. ફિલ્મની વાર્તા થોડી ડિફરન્ટ વેમાં જાય છે. નો વન ઇઝ વિલન આમાં વિલન. હવે એ જો સાબિતી કરવાની હોય ને તો એના માટે મને એમ થયું કે હું પહેલાં વિદેશભાઈને ફોન કરું, એમને સમજાવું કે ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર. બિકોઝ તમે લીડ એક કરતા હો ને તમને એક થોડો 5 સીન કે 7 સીન ઓછો રોલ મળે ને ત્યારે એમને 2 વાર વિચાર આવે એક્ટરને. પણ મેં એમને કોન્ફિડન્સ આપ્યો. તો મેં કીધું કે તમે ફિલ્મને સાંભળો, શાંતિથી જુઓ, તમે રીડ કરો સ્ક્રિપ્ટ, તમને રાહુલ વિનીતાઈને નરેટ કરી જાય, બંને જણાની તમે વાર્તા સાંભળો, યુ ફીલ ધ વાઇબ. તમને સારું લાગે છે તો જ આપણે કરીએ, પણ મારી ઈચ્છા છે કે તમે આ રોલ કરો. એ બહુ જ મજેદાર પોઝિશનિંગ થશે તમારી ગુજરાતી ફિલ્મમાં અને આઈ એમ શ્યોર કે થશે. એટ ધ ટાઈમ આઈ ડિડન્ટ નો કે આ આવા લેવલ પર આટલું સુંદર રીતે એનું જસ્ટિફાઈ થશે કેરેક્ટર. કારણ કે ઓફકોર્સ હું આ પાર્ટીમાં લડું છું, એ સામેવાળી પાર્ટીના કેન્ડિડેટ તરીકે લડી રહ્યા છે, તો આપણને એમ થાય ને કે 2 જણા વચ્ચે ફાલતુ ઓન સેટ કોમ્પિટિશન ના આવી જાય. મારો તો એવો નેચર રહ્યો નથી, પણ ઓન સેટ કામ કરવાનો જે અનુભવ રહ્યો ને એ વધારે બેનિફિશિયલ રહ્યો. કેમ? કારણ કે બંને સાંજે 2 સામે જે વકીલો ઝઘડતા હોય એ સાંજે બેસી જોડે જમતા હોય, એટલે એ જે ફીલ છે, એ જે વાઇબ છે, એ અમે ઓન સેટ બહુ સેટ કરી. પ્લસ મારા રિહર્સલ્સ, અમે બંને જણા એકબીજાના ડાયલોગના રિહર્સલ્સ કરતા વાંચતા હતા. એવું જ લાગે કે તમે એકચ્યુઅલી બંને જણા કોર્ટનો સિક્વન્સ ભજવી રહ્યા હોય રિહર્સલમાં. એવી એ પણ થિયેટરવાળા, હું થિયેટરવાળો, આ થિયેટરવાળા, દર્શન સર થિયેટર, યુક્તિ થિયેટર બેકગ્રાઉન્ડ, નિસર્ગ ત્રિવેદી થિયેટર બેકગ્રાઉન્ડ, અર્ચન ત્રિવેદી થિયેટર બેકગ્રાઉન્ડ. એટલે આખું જે નાટકીય તમને સંમેલન લાગે ને માહોલ, કે બધાને રીડિંગ કરવું છે, બધાને એકબીજાના પ્રેમ કરી રહ્યા છે, એકબીજા કોઈને કાપી નથી રહ્યા, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે સેટ પર તમને જેટલી મજા આવે છે ને એ તમને ઓફ સેટ જેટલી મજા આવે છે એટલી જ ઓન સેટ આવે છે. એટલા માટે છે. કારણ કે પર્સનલી વાત કરું તો હી ઇઝ અ વેરી કોઓપરેટિવ એક્ટર. ક્યારે પણ એવું નથી લાગ્યું કે આનો બોજ અમને લાગતો હોય. એક્ટર તરીકેના બોજ લાગવા ને સેટ પર બીજા એક્ટરને બહુ હેરાન કરે છે મેન્ટલી, કે ભાઈ ચલને યાર, ડાયલોગ બોલને યાર, હવે યાર ચલને, એવું થઈ જાય છે. એ નથી આવતું ને, એ સૌથી મોટો બેનિફિટ છે. ઓફકોર્સ. અને ખૂબ બધું કામ કરીને જ્યારે તમારી ગુજરાતી ફિલ્મ આવતી હોય એટલે એની એક વેલ્યુ એડિશન જ થવાની છે તમારા પેલામાં, તમારા બાયોડેટામાં એ લખાવાનું છે કે તમે ગુજરાતી ફિલ્મ તરીકે ઓલ ધ બેસ્ટ પંડ્યા તરીકે આવ્યા, તો ઇટ શુડ બી અ ગુડ પ્રોજેક્ટ, ઇટ શુડ બી વિથ અ ગુડ ટીમ. અને એવું વારંવાર થવું જોઈએ કે યાર ચલો પાછા કામ કરીએ. તો એ બ્યુટી અમે જાળવી રાખી છે. મલ્હારનો પણ રંગ હોય છે ને મૂવીમાં, ઓરા લઈને સાથે ચાલે એવી. મેં દાખલો આપ્યો તો મુન્નાભાઈ, આ પહેલી વાર જયારે મેં કીધું હા ઇન્ટરવ્યુ ને ઓલ આઈ એમ, મેં કીધું એટલે મેં કીધું એ લોકો સિઝન છે કે જેમ કે બોમન ઈરાનીએ કીધેલું કે ભાઈ સંજય દત્ત, બીકોઝ ઓફ સંજય દત્ત દેટ અસ્થાનાનું કેરેક્ટર આવ્યું. અધરવાઇઝ એ કહી શકત ને, કઈ બી કહી શકત કે યાર એ બહુ યાર મારા પર બહુ હાવી થાય છે, યા બહુ ઓલું થાય છે. તો ધેટ આઈ વિલ સે અબાઉટ હિમ કે હી લુક્સ, એવું નથી કે એ પોતાનો રોલ નથી જોતો, એઝ અ હોલ ફિલ્મ જોવે છે. એટલે મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ એ બી નહીં. હા, અને સ્ટોરીને રિસ્પેક્ટ કરે. એને ખબર છે કે આમાં આની જરૂર છે. ઘણા ઇમ્પ્રોવાઇઝ એવા હોય ને કે એક્ટર પોતાના લઈ લે, તમે સારું બોલો ને એટલે કંઈક આવી ના લઈશ, હું આવી તો લઉં છું, તું ખાલી રિએક્ટ કરજે. અને હું કહું તો એ હાય પાડી દે એક સમયે, કોઈ બી હા પાડી દે કે આ મલ્હારે કીધું એ બે હારો તો સ્ટાર માણસ છે તો બોલ નાખશે કંઈ કે આપણે હા પાડવાની. મેં 50% પાર્ટ એવો વિચાર્યો કે તમે છે ને આ સીન આવી તો બનાવો, જુઓ તમે ટ્રાય કરો, તમે આ રીતે લો તો તમને કેવું લાગે છે, ઇમ્પ્રોવાઇઝ કરો તો તમને કેવું લાગે છે. અને દેટ હેલ્પ ધ ફિલ્મ અને કેરેક્ટર ઓલ્સો. એ સમય પછી મલ્હાર એક એક્ટર તરીકે જોવું જોઈએ એવું હું માનતો હોઉં છું સેટ પર. And that beauty helps the product. અચ્છા, એક ઇન્ટરેસ્ટિંગ મને ઇન્ટ્રીગ થયો ક્વેશ્ચન, તમે ઇમ્પ્રોવાઇઝેશનની વાત કરી તો કેટલું જરૂરી હોય છે જ્યારે સ્ક્રિપ્ટ તમે લઈને બેસ્યા હોય ને કદાચ સ્ક્રિપ્ટને ઇધર ઉધર ઇમ્પ્રોવાઇઝ કરવાનું, તો એ ઇમ્પ્રોમ્પ્ટ કેટલું હોય છે? મારા મતે એવું છે કે સ્ક્રિપ્ટ વાંચી લે, એ મોઢે કરી લે, એ તૈયાર કરી લે ને પછી ઇમ્પ્રોવાઇઝ કામ લાગે છે. આ 50% લોકો તો સીધું અરે ઇમ્પ્રોવાઇઝ, અરે તું અહીંથી એન્ટ્રી માર, અહીંથી આમાં ભાઈ લે પહેલા ડાયલોગ જે લખ્યા છે એ તો મોઢે કરો. હા, પહેલા એ ડાયલોગ મોઢે કરો, પહેલા એના રિહર્સલ કરો, પહેલા તમે રેડી થાઓ. જેમ કે તમે ટ્રેલરમાં એક સીન જોયો કે સંભવ ના ચાલે, પ્રૂફ જોઈએ, એ સીનનો જે એન્ડ છે ત્યારે અમે બંને જોડે બોલીએ છીએ
એ જોડે લખ્યું નથી પણ પહેલા એમણે તૈયાર કર્યું, પછી મને એમ થયું કે જોડે બોલવું છે, ટ્રાય કરીએ એક સીન, એક શોટ લઈ તો રહીએ, અને પછી એ શોટ અમે ટ્રાય કર્યો ને ઇટ વર્કડ, એટલા માટે એ ફિલ્મમાં રાખવામાં આવ્યો છે. તો ઇમ્પ્રોવાઇઝ એ વખતે થયું, પણ એ લખેલું હતું, પહેલા બધે રેડી હતા, પછી હેલ્પ કરે છે. એટલે ધોઝ હુ થિંક ટુ ડુ ઇમ્પ્રોવાઇઝેશન ઇટ ઇઝ ગુડ, બટ આફ્ટર the script, after knowing the whole scene and the whole script, એન્ડ તો જ જોઈને મજા કે આવે. એ સીનમાં આ જરૂરી છે તો પછી એ ઇમ્પ્રોવાઇઝ કરવું જેમ કે જોઈએ. મમ્મીનું પેલું ચાલ ને એ વાળું છે, that was also improvised. એ બરાબર છે. એવું જ થયું. હા, એટલે મમ્મીનો પક્ષ લેવાનો, આ તો આમ હોય છે, મમ્મી જરા પક્ષ લેવાનો, ચાલ એ ચાલે ચાલે હવે એ ઇમ્પ્રોવાઇઝ છે. તો હવે એ કેવું મને એવું નેચરલ લાગે. અમારું તો બધું મલાર નેચરલ જ લાગે છે કે મલાર જ કરી રહ્યા છે કે પછી આ રીતે થઈ રહ્યું છે. આને શું થાય ખબર છે કે તમે કરતા હો ને, તમે પછી ઇમ્પ્રોવાઇઝ બી છે ને તમારા ઈ સુરમાં જ નીકળે. તમે ત્યાં હો, ઘણી વાર આપણે એવું થયું છે કે રિહર્સલમાં એ ડાયલોગ કે રિએક્શન નો આવ્યો, પણ વાઇલ શૂટિંગ તમને ખબર નથી રિએક્શન ક્યાંથી આવ્યું, બીકોઝ તમે એટલા બધા અંદર યુ આર સો ઇન્વોલ્વ અને ઇટ કમ્સ વેરી નેચરલ. એટલે તમને પછી કોઈ પૂછે આ ક્યાં થયું તો તમને ખબર જ ન પડે, અરે આ મને શું ખબર, બટ બીકોઝ એ સુરમાં આવી જાય. રાઈટ. એટલે બધું એ રીતે ઓવરઓલ ઇમ્પ્રોવાઇઝ હેલ્પ કરે છે, પણ આફ્ટર ધ સ્ક્રિપ્ટ 100%. મેમ યુ હેવ 2 બ્યુટીફુલ ડોટર્સ, તો આ ફિલ્મમાં તમે એક તોફાની છોકરાની મમ્મીનું કેરેક્ટર પ્લે કરી રહ્યા છો, તો તમને કેવું લાગ્યું? અને મલ્હાર સાથે કામ કરીને યા ફિર વોટ એ કેરેક્ટર તમને કેટલું ગમ્યું? અને રિયલ મધર અને મૂવીમાં જે તમે મધરનું કેરેક્ટર પ્લે કરી રહ્યા છો એમાં કઈ વસ્તુ અલગ અલગ છે? Actually, so I have a son and a daughter. I don't have 2 daughters. I have a son and a daughter. So, my son is almost his age. And મારી પહેલી ફિલ્મમાં મારો દીકરો મલ્હાર જ હતો. So Malhar was my first son in my movie first. એવી રીતે, and we did 4 to 5 movies together. એટલે with him the chemistry and the bond is something different only. એટલે એ પણ અને એ મને માં જ કહે છે અને માં જ કહે છે, મારો બેટું જ છે. સો it's so much easy, બહુ ઇઝી થઈ જાય છે કે આવી રીતના હોય. અને જો હું રિયલ લાઈફ અને રીલ લાઈફની કમ્પેરિઝનની વાત કરું તો એકચ્યુઅલી બધી જ મધર્સ આ જ આ જ સિચ્યુએશનમાં આવતી જ હોય છે ક્યારેક ને ક્યારેક. તો મારા ઘરમાં એવું જ છે, કારણ સન અને મધરનું બોન્ડિંગ જ અલગ હોય છે. ઓલવેઝ છોકરીઓ પપ્પાની જ હોય છે, ગમે તેટલું કરો છોકરીઓ પપ્પાની જ હોય છે. એટલે એ બોન્ડિંગ તો મધર સનનું ડિફરન્ટ છે અને રહેવાનું જ. બિલકુલ. તો એટલે મારા ઘરમાં પણ કંઈ કહેવાનું એટલે મને બધી જ ખબર હોય. એટલે મારા હસબન્ડ હંમેશા મને કે તને તો ખબર જ હશે, રાઈટ? એટલે એ મને અત્યારે જે કહી રહ્યો છે તને તો પહેલા જ ખબર પડી ગઈ હશે, મને બધી ખબર છે. ઓનલી થિંગ કે આ રીતનું અત્યારે જરાક જમાનો થોડોક બદલાયેલો છે. એટલે મારા હસબન્ડ અને મારા સનનું બોન્ડિંગ જરા સારું એવું છે કે દે ગો આઉટ ફોર કોફી ઓલ્સો એન્ડ એ રીતના કરે છે. પણ છતાંય ક્યારેક તો એવું હોય જ, તો એને કંઈ કહ્યું નથી કે તો ખરી કે શું કરે છે રાતના આવે તો જો અત્યાર સુધી એ તું વિડીયો પર એટલે આના પછી ફોન પર છે, તું જો એને કે એ તો ચાલતું જ હોય. એ બિચારો પેલા રૂમમાં કદાચ સૂતો એ હશે કે કઈ હોય, ના એ જાગતો જ હશે, તું જોજે જોઈ તો એટલે આવું નાનું મોટું તો ચાલ્યા જ કરે. એટલે રિયલ લાઈફમાં પણ આવું છે. અને મધર ઇઝ ધ વન હુ ઇઝ ધ કનેક્ટિંગ લાઇન બિટવીન ધીસ ટુ. હા, એટલે ડોટ કનેક્ટ અને બંનેના જે ઝઘડાઓ હોય કે મ્યુચ્યુઅલ ડિફરન્સીસ હોય એનું કનેક્ટિંગ પોઈન્ટ તો મધર્સ જ હોય છે. એટલે એ તો દરેક વખતે રહેવાનું અને બધાના જ ઘરની વાત છે. ઓબ્વિયસલી. એટલે એ તો તમને રીઝન શું લાગે છે કે છોકરાઓ ફાધર સાથે કેમ નથી ડિરેક્ટ વાત કરી શકતા કે એવું કંઈક? સી, મધર્સ આર ઓલવેઝ અવેલેબલ. ગમે એટલું આજે આપણને એ રીતે મને લાગે છે જનરેશન્સથી આપણે એ રીતે કરતા આવ્યા છે અને જોતા આવ્યા છે. અને એ જ આપણી ગળથુથીમાં કે આપણને શીખવાડવામાં આવ્યું છે કે તમે ગમે એટલું બહારનું કામ કરો, બધું કરો, પણ ઘર તો જોવાનું જ એક વુમને. જે આપણને લાઈક મેન દે વર્ક આઉટસાઇડ, દે ડુ એ, અને પછી ઘરે આવીને હી ઇઝ વેરી ટાયર્ડ, સો તો હી ઇઝ લિટલ થોડુંક બેક સીટ પર હોય છે ને એવી રીતે. એન્ડ વી તો આર નેવર ટાયર્ડ. અમે લોકો મમ્મીઓ છોકરીઓ પણ થાકે જ છે એવું સમજવું જ જોઈએ. પણ છતાંય જયારે તમે માં બનો છો ને ત્યારે એક ખબર નહીં કંઈક આમ પણ હું તો કહું છું કે આઈ એમ બ્લેસ્ડ દેટ આઈ એમ અ ગર્લ, આઈ એમ અ વુમન, કે પણ એક અલગ એનર્જી જ હોય છે. એટલે તમને અને
ક્રિએટર છે સ્ત્રી એક્ઝેક્ટલી એબ્સોલ્યુટલી બિલકુલ જ બાકી મમ્માએ તો ઓલું મોકલ્યા હતા એ ડાયલોગ સાંભળતું સુહાગ चाहिए या औलाद આજથી 100 વર્ષ પછી બી ચાલશે જો આ મસલા તો રહેવાનો એ મસલા રહીને એટલે એ તો રહેવાનું જ છે પણ મને એવું લાગે છે કે તમારી સાથે કામ કરવાની બધાને જ બહુ મજા પડી અરે, બહુ હશે. જોરદાર, અને તમે બહુ અહીંયા જોરદાર. આવ્યા છો ત્યારથી અહીંયાની જ વાઇબ ચેન્જ Vibe થઈ ગઈ change છે થઈ ગઈ. ડાયલોગ્સ કોન્સ્ટન્ટલી બહુ મજા આવી ગઈ એન્ડ યુક્તિ મેં ટ્રેલર જોયું અને એના પછી આ કોઈ ક્વેશ્ચન નથી જસ્ટ અ સિમ્પલ કોમ્પ્લિમેન્ટ કે તમારું જે કેરેક્ટર છે એ મને બહુ જ ગમ્યું કે તમારા જે પાર્ટનર છે લગ્ન નથી થયા છે યુ ગાઈઝ આર જસ્ટ ઇન રિલેશનશિપ અને તમે જે રીતે પ્રોબ્લેમમાં સપોર્ટ કરી રહ્યા છો કે ખાલી મળતા નથી એવું નથી ટાઈમપાસ નથી બટ એકચ્યુઅલી જ્યારે છોકરાને પ્રોબ્લેમ આવે છે તો જે રીતે તમારા એક્સપ્રેશન ચેન્જ થાય છે જે રીતે તમે સપોર્ટિવ છો તમારા ઇમોશન્સ ચેન્જ થાય છે દે આર જસ્ટ સો ગુડ એન્ડ તમે બહુ જ સારા લાગી રહ્યા છો ટ્રેલરમાં એન્ડ તમે અત્યારે પણ બહુ જ બ્યુટીફુલ લાગી રહ્યા છો વાહ 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 for this character, all thanks to our writer Nikita and Aditi and Prem. બટ સ્પેસિફિકલી મારી રાઇટર સાથે જ્યારે આ કેરેક્ટર વિશે વાત થતી હતી ત્યારે નિકિતા બેને અને અદિતિ બેને બંને મને કીધું હતું કે ભૂમિના કેરેક્ટરને આ રીતે શેપ કરવામાં એમનો એઝ અ વુમન તરીકેનો પોઈન્ટ ઓફ વ્યૂ બહુ જ મેટર કર્યો હતો બિકોઝ અમારી ટીમમાં ફિમેલ રાઇટર્સ જ્યારે જોડાયા ને ત્યારે આ ફિલ્મની અંદર જેટલા ફિમેલ કેરેક્ટર્સ હતા ને એને એક અલગ વેઇટેજ મળ્યું અને એઝ અ વુમન તમને ખબર હોય કે એક સ્ત્રી એની લાઈફમાં શું સફર કરી રહી છે એ એના પાર્ટનર જ્યારે મુશ્કેલીમાં મુકાયો છે ત્યારે એને કેવી રીતે સપોર્ટ કરવા માંગે છે તો આ જે નાના નાના સપોર્ટિવ એલિમેન્ટ્સ પણ હતા એ બધું ઓલ થેન્ક્સ ટુ આ રાઇટર કે એમને આ કેરેક્ટરમાં એડ કર્યું છે અને એઝ અ કોસ્ટ્યુમ આઈ ફીલ સાડી વર્કડ એઝ અ કેરેક્ટર એને એક મળ્યું ઠહેરાવ મળ્યો અને એક જોવાની પોઝિશનિંગ ચેન્જ થઈ કે આ સાડી વાળી છોકરી જબરદસ્ત કહેવાય એમ એટલે એ જે ફીલ આવે છે ને એ બહુ પોઝિટિવ વાઇબ સ્પ્રેડ કરે અને એવું તમે માનો છો કે છોકરાઓને એઝ અ બોય તમને એવું લાગે છે કે છોકરાઓને છોકરીઓ ભલે બીજા કોઈ પણ કપડાં પહેરે કોઈ ના નથી પણ સાડીમાં અલગ જ vibe આવે. થેન્ક યુ આઈ લવ ઇટ એકદમ ગમે જ ગમે જ મતલબ મૂવીમાં તો છે મતલબ અમે તો સેટ પર મળ્યા મલ્હાર તો અમે ઓળખતા હતા જેમ કે બિની આમ પરિચય હતો બટ શી વોઝ વેરી નોટ only she but everybody was so supportive but she is very supportive on set also જ્યાં તમે કેમિસ્ટ્રી જ્યાં જોઈ રહ્યા છો ને મારો માહોલ કારણ કે શું થતું હતું કે કોર્ટમાં મતલબ આ લોકોએ પોતાની બેટિંગ કરી લીધી હવે અમારે કોર્ટમાં તો આ લોકો રોજ મતલબ ધેટ ઇઝ ઓલ્સો બહુ તમારે 3 રિએક્શન ના શોટ હોય તો બી આવતા હતા એ લોકો શાંતિથી બેઠા ખાલી હોય બેસવું પડે બીકોઝ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને ઇક્વલી હાર્ડ છે કારણ કે તમારે હરેક વસ્તુના રિએક્શન કે આમ શું ચાલી રહ્યું છે અને આખા સીનમાં બેસવું પડે કારણ કે કંઈક ને કંઈક તમે પાછળ તો દેખાતા જ હો અને રિએક્શન તો આવે જ કે આની ગર્લફ્રેન્ડ શું ફીલ કરતી હશે કે મમ્મી શું ફીલ કરતી હશે કે બટ એવરીવન હેલ્પડ અસ ટુ ક્રિએટ ધીસ મેજિક અને આઈ એમ શ્યોર કે ઓલ ધ વેસ્ટ ઇન્ડિયા એવી જર્ની રહી છે કે જે બધા માટે મેમોરેબલ રહેશે એવું છે ધીસ ઇઝ વેરી રેન્ડમ એન્ડ મારે જાણવું છે કે તમે આના ઉપર શું ફીલ કરો છો બિકોઝ મલ્હાર ઠાકર જ્યાં નામ આવે ને તો કોઈ પણ મૂવીમાં તમારું નામ હોય ને જેમ આપણે હમણાં વિડીયોમાં જોયું કે એવું બને જ નહીં કે લોકો સુધી એ વસ્તુ ના પહોંચી હોય કે લોકો એના વિશે વાત ના કરતા હોય બટ યુ આર વર્કિંગ ફ્રોમ સો મેની યર્સ નાવ અને ક્યારે પણ કોઈ વ્યક્તિ પબ્લિક ફિગર હોય છે તો એને ક્યાંક ને ક્યાંક થોડું ઘણું હેટ પણ મળતું જ હોય છે રાઈટ તો તમે એ હેટને કઈ રીતે લો છો કે કોઈ એવો કોમેન્ટ જે હજી સુધી તમને આમ હિટ કરી ગયું હોય સખત એવું કંઈ ક્યારે થયું છે તમારી જોડે ઘણીવાર થયું છે એટલે ઘણીવાર આપણે કોઈક એવી પેલી પત્તાની એડ કરતા હોઈએ એ વખતે આપણને ખબર ના હોય કે આ એડમાં આવું તો શું વાંધો છે એમ લોકો આટલું બધું સિરિયસલી કેમ લેતા હશે એમ એવું પણ લોકો લેતા હોય છે પ્લસ કોઈક વાર એવું થતું હોય કે કોઈક તમે ફિલ્મ કરતા હોય ને જે ફિલ્મ ચાલતી હોય એના વિશે વાત ન વધારે થતી હોય અને જે ઓછી ફિલ્મ ચાલી હોય જેના પર બહુ જ મહેનત કરી હોય એના વિશે વાત ના કરતા હોય ત્યારે આપણને એમ થાય કે યાર તમે અન્ડરસ્ટેન્ડ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ એક્ટર ઓલ્સો કે જ્યારે પણ માણસ કામ કરતો હોય જ્યારે એ બધું જ જોતો હોય છે આ ફિલ્મ આવી રીતે બનાવી આ ફિલ્મ આવી રીતે રાખવી અને ઘણા બધા લોકોને એવું બી લાગે છે કે ઇઝ ઓવર રેટેડ ઇઝ બાય ફ્લુક એક્ટર આવું બધું મેં સાંભળ્યું વાંચ્યું છે પણ જો કે આપણે હું એવો સ્વભાવનો માણસ નથી કે
કે આપણે આમ એ બાજુ ડ્રીવન થઈ જઈએ, પણ એટ ધ ટાઈમ 1-2-3 કલાક એવું થાય કે યાર આવું કેમ વિચારતા હશે આ લોકોની બેઝિકલી એ લોકો શું હશે કે આવું કહી ગયા આપણને, કે એમણે શું પીઓવીથી આ મને જોયો, એવું બધું મને 2-3 કલાક થતું હતું. પછી તો મને એમ થયું કે ઇટ્સ ઓકે યાર, નાઉ ઇટ્સ અ લાઈફ. અને મને તમે જેમ સેમ કહ્યું એવું મને બહુ બધા અહીંયાના દિગ્ગજ ડિરેક્ટર્સ ને ખૂબ બધા મોટા એક્ટર્સે કોઈને કહ્યું હતું કે જ્યારે તું મોટો થઈશ ને ત્યારે તારા પગ ખેંચવાવાળા હશે, ભલે આ 5 જણા હશે પણ એ હશે એવું એક્સેપ્ટન્સ રાખવાનું. અને આઈ રિમેમ્બર દેટ લાઈન. તમને બહુ યંગ એજમાં ખબર પડી ગઈ હતી કે ફ્યુચરમાં હું થવાનું છે, તો યુ વર મેન્ટલી પ્રિપેર પણ આટલો બી નહોતો, પણ ધીરે ધીરે થયો રાધર. એટલે ઇટ ટુક ટાઈમ યાર, ઇટ્સ વેરી ટફ યાર. એટલે અને બીજું પછી તમે એવા એટીટ્યુડથી કોઈને ગણો જ નહીં ને, એ બી પાછું ખોટું છે. મને એવું હોય છે કે ચલ ને ભાઈ તું શું કોણ છું ભાઈ, તું કેટલા રૂપિયા કમાય છે મહિને, ચલ નીકળ, એવું મનમાં થાય. પણ એમ થાય કે આની શું જીવાજોડી કરવાની, કે શું આની જોડે કમેન્ટ પર વાત કરવાની. એક બહુ સ્વીટ કિસ્સો છે, એટલે તમને મજા આવશે. એક વિડીયો અમારો વાયરલ થયો, એક છોકરી અને એની મમ્મી 2 જણા રડતા હતા, એ મને હગ કરતા હતા અને બિચારા ઇમોશનલ થઈ ગયા આંટી, કે હું 3 વર્ષથી શી વોઝ ગોઈંગ થ્રુ ઓલરેડી બેડ ફેસ એમની લાઈફમાં, અને મારી ફિલ્મો જોઈને શી કેપ્ટ સ્માઇલિંગ ને ખુશ થતા હતા. અને અચાનક એમની સામે આવી ગયું એટલે એમની આંખમાં એમ પાણી આવી ગયું ને ક્રાય. નીચે એક જણ શું કમેન્ટ કરે છે કે આવા માણસની સામે શું રડવાનું, આ તો કઈ ભગવાન છે. એટલે મેં કીધું ઓકે. પછી મેં જોયું એને મેં મારા ડીએમમાં એમની 7 વખત એમના 10-12 કોલ આવેલા છે, 7-8 કોલ આવ્યા છે. વિચારો તમે. એટલે એ માણસ શું કર્યું છે, એના કોલ આવ્યા હશે જે મારા સુધી પહોંચ્યા નથી, આ કમેન્ટ કરશે, મારી એની પર નજર પડશે. દેટ ઇઝ ધ પોઈન્ટ ઓફ વ્યૂ. એવું એ આખું જે પોઈન્ટ છે ને એ બહુ અલગ રિવેન્જ વાળો પોઈન્ટ ઓફ વ્યૂ છે. આપણે એમને બી નથી ગણતા, અટેન્શન સીક કરવાનું. પણ હવે એક્ટર એક બાઉન્ડ્રી એમની પ્રત્યે રાખવી જ પડે, અથવા તો એ બી કે કોઈ મતલબ તમને એટલું અસર ના કરી શકે, નહીં તો તમારે પ્રોફેશનલ લાઈફમાં બહુ એ થઈ શકે. તમે લઈ લો તો બધી બહુ હેરાન થઈ જાય. અને પછી તમે છે ને એના પોઈન્ટ ઓફ વ્યૂ આખી જિંદગી જુઓ કે હવે છે ને મારે ના યાર મારે આ શર્ટ રાખો યાર, તો હું જાડો લાગુ છું યાર, આમ રાખો, અને મને કમેન્ટ કરી હું ફેટ છું. એટલે પછી એ ડિસ્કમ્ફર્ટમાં ઘૂસી જાઓ તમે. એના કરતા એન્જોય ધ વાઇબ યાર, બહુ લોડ લેવાનો નહીં. અને મેન્ટલી આઈ એમ વેરી સિક્યોર એન્ડ ધેટ વે કે બધા મસ્ત જ છે, બધું ચકાચક છે, લોકો મસ્ત But when Malhar is around you, na, he is so positive. He is full of positivity. એટલે ક્યારે પણ ક્યાંય અટકી ગયા હોઈએ કે કંઈ પણ હોય ને, તો યુ ઓલવેઝ ફીલ કે when he is around ના તો everything is bound to happen nicely અને બધું થઈ જ જાય છે. આ પોઝિટિવ વાળી વાત સેમ મોનલ ગજ્જર અહીંયા ઇન્ટરવ્યુ માટે આવ્યા હતા, ત્યારે એમને સેમ વસ્તુ કીધી હતી. જ્યારે એમને પૂછ્યું હતું પોઝિટિવિટી વિશે, ત્યારે એમને તમારું જ નામ લીધું હતું કે મલ્હાર ઇઝ ધ મોસ્ટ પોઝિટિવ પર્સન. Yes, definitely. Of course. મતલબ દેખો, આપણે જોયું હશે કે ડેડ્સ લિટલ બોય ગર્લ એવું લખેલું તો બધાના કાંડા ઉપર જોયું છે, બધી છોકરીઓ લખાવતી ડેડ્સ લિટલ ગર્લ. તમે એવું ક્યાંય જોયું છે કે ડેડ લિટલ્સ બોય કે બેબી એવું કોઈ કે જે ફિલ્મ ફ્રેટર્નિટીમાં હોય, ગુજરાતી ફિલ્મ ફ્રેટર્નિટીમાં મમાસ બોય, ડેડીઝ લિટલ ગર્લ, એવું પ્રિયંકા ચોપરાએ લખેલું છે. I think every આરોહી, આઈ વુડ સે આરોહી ઇઝ ડેડીઝ ગર્લ. હા, અને જો કે તો મમ્મી જોડે બી એટલી ડેડીઝ ગર્લ તમને ફીલ આવે, એ બધીની વાતો તમે જુઓ ને. ના, એ કે છે કે કોઈ લખેલું છે લખેલું છે તમે મમાસ બોય નું પૂછી રહ્યા છો ને? એવરી ગાય ઇઝ મમાસ બોય, આઈ થિંક. ઓહો, એમનો મધર પ્રત્યેનો પ્રેમ થોડો વધારે જ હોય છે. લાઈક મલ્હાર એમાં હું તો મિક્સ છું યાર. એટલે હું મિક્સ છું થોડો એવું, કારણ કે હું 10 વર્ષ બહાર રહ્યો ને ઘરની, એટલે પેલું મિક્સ ઓફ લાઈફ છે. બંને જોડે બંને રીતે સાચવતો. મારું બી એવું જ છે, મિક્સ બહાર રહ્યા હોય ને એ બધા લોકો માટે મિક્સ હોય. પણ મિત્ર આઈ વુડ સે ઇઝ અ પ્યોરલી અ ફેમિલી ગાય. અમારા બધામાં એવું લાગે મિત્ર એને દર 3 કલાકે એકવાર, હા મમ્મા, હા અહીંયા છું મમ્મા, હા મમ્મા, ઓકે મમ્મા, હા 30-40 સેકન્ડનો ફોન તો આવી જ જાય છે. એ વેરી નાઇસ થિંગ. આઈ ફોરગોટ સમટાઈમ્સ, પણ આ તો બધું એવું છે. પણ મારા ઘરમાં છે, મારો દીકરો મને ફોન હા યસ, જો હા એ દેખાય છે. રાતના એ કરે કે મમ્મા આ ગયા, હું કઈ જોઈએ છે, હું માર્કેટમાંથી લોખંડવાલામાંથી, રાતના 12 વાગે હોય તોય. મારી દીકરી પણ કરે કે કંઈક જોઈતું હોય તો મને કહેજો મમ્મા, હું આવી રહી છું. સો બટ યા કે છોકરીઓ ડેડીની હોય છે. પૂજા ઇઝ મમ્મા ગર્લ પ્રોપર. દિવસમાં 5 વખત કટ ટુ કટ ટાઈમે ફોન કરીને વાત કરવાની, તૈયાર થવાનું, સાડી માડી. એટલે એ તો સારું જ છે, એ તો હોય જ છે. એ મમ્માસ ગર્લ એમ ના કહેવાય. મારે એવું થાય છે, મમ્મીનો ફોન થઈ ગયો બેટું, હવે આ કરું. પરણેલો છે કોને જગ્યાએ.
પણ બરાબર છે યાર, હવે ચાલતું રહે તો હવે Yes, beauty yes, આવી ગઈ, yes, yes. અંદર એક નવું એડ થયું છે મજા અને મજા. વાઇબ દેખાય છે તમારા ચહેરા પર બી. વાહ વાહ, બહુ ખૂબ બહુ ખૂબ બહુ જ મજા આવી તમારી સાથે વાત કરીને. અને કિરણ, આપણે રેપિડ ફાયર કરવાના હતા, તો Oh, yeah. એક સવાલ, એક સિંગલ જવાબ આપવાનો છે ખાલી. કોને રેડી થવામાં સૌથી વધારે વાર લાગે છે? કોઈને નહીં. કોઈને નહીં, બધા સેમ ટાઈમ પર બધા સેમ ટાઈમ પર બહાર આવે અરે જલ્દી આવીને બેસી ગયા હોય છે એકદમ ટાઈમ એવું પર. કાંઈ નહીં. સેટ ઉપર સૌથી વધુ ફોન કોલ પર કોણ હોય છે? યુક્તિ. મલ્હાર. બધાને તો જાય છે કે અત્યારે હોય પણ લિસન એક સેકન્ડ, હા. અત્યારે દર્શનભાઈ નથી એટલે મલ્હાર હમણાં બાકી દર્શન કર. બાકી દર્શનભાઈ બાકી હોય છે. દર્શનભાઈ. હા, ઓલ ઓવર સેટ જેટલા બી લોકો હા. અત્યારે કામ કર્યું છે, ભૂખ કોને સૌથી વધારે લાગે છે ઓન શૂટિંગ? બધાને. બધાને લાગે સાચું. મને લાગે છે બહુ. પણ અમે લાગે એટલે ફૂડ ઇઝ બધું Ah, is love. એટલે કેવું છે કે અમે લોકો થોડાક એમ થઈ કે આપણે નથી બોલવું, જવા દે કે યાર ભૂખ લાગે, હા યાર ભૂખ લાગે છે યાર ભૂખ એકને લાગે ખાય બધા. ખાય એક બધા. પોઈન્ટ જોઈએ ખાલી, નામ કોણ એકનું બોલે આવે. બધા એવું છે, બોલે. નામ મારું આવે છે. બધા જ છે. તો જ્યારે કોઈ સીન તમે શૂટ કરી રહ્યા છો અને સામેવાળાથી ડાયલોગ મિસ થઈ જાય, ભૂલી જાય, તો સૌથી વધારે પહેલા ઇરિટેટ કોણ થઈ જાય કે યાર દર્શન હવે સર. ફરીથી દર્શન સર. અને તમારી માટે તમે હજી સુધી જવાબ નથી આપ્યો, તમને કોણ લાગે કોઈ છે? નહીં, આઈ થિંક મેં દર્શન સર સાથે સીન નથી કર્યા એટલે મને હા, experience છે. હા. બાકી પણ આમ તો દર્શનભાઈ- કોઈ એવું નથી. દર્શનભાઈ ખરા. મેં સૌથી સૌથી વધુ selfie એમને કોણ ખાલી પાડે? સાંભળવાનું. સૌથી વધુ સેલ્ફી સૌથી વધુ ફોટોસ અરે. કોને સૌથી વધારે ક્લિક થાય છે? મેડમ યુક્તિ રાજગરિયા. અરે એટલા બ્યુટીફુલ લાગે છે તો Yes. Photographer ફોટો भी खींचना पाछा तो बनता है. સૌથી વધુ સેલ્ફી કોણ લે કરે? નાઇસ નેમ હા. સેલ્ફી નોટ અ સેલ્ફી. સેલ્ફી. સેલ્ફી પર્સન કોઈ નથી અહીંયા. તો હવે બધા જ તમે તમારા કેરેક્ટરનો એક ફેવરેટ ડાયલોગ તમે શેર કરો. તમારો ડાયલોગ કયો ફેવરેટ છે તમારો? અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલ. તમારાથી સ્ટાર્ટ કરીએ સર. મારો ડાયલોગ છે પણ ચલો એટલે પ્રોસિડિંગ ચાલુ થાય છે ને તો હું કહું છું કે ભાઈ હું આ બધું બરાબર છે, અગર હું ખોટો હોઉં તો આમના ચપ્પલ અને મારા ગાલ હશે. And I turn and say, અચ્છા બૂટ પહેરે તો બૂટ પણ યસ, નેક્સ્ટ. મને અત્યારે ફિલ્મના ઘણા ખરા ડાયલોગ તો યાદ નથી, પણ આ ટ્રેલરનો આ ડાયલોગ બહુ સરસ છે કે જ્યારે મલ્હાર કહે છે કે યાર મારા પપ્પાને મારી પર ભરોસો જ નથી, ત્યારે ભૂમિ કહે છે કે પણ મને તારા પર ભરોસો છે. તો જે અશ્યોરન્સ આપે છે ને દેટ ઇઝ વેરી નાઇસ. મારામાં તો અરે મમ્મી યાર, દીકરાનો તો ધર્મ હોય છે, મમ્મીનો તો ધર્મ હોય છે દીકરાનો પક્ષ લેવાનો. ના, મને પેલો બહુ ગમે છે કે તું એવું નહીં બોલ, તારા પપ્પાને તો તારા માટે બહુ છે, તારા માટે તો એ જાન આપી દેશે, જીવ ના. આપી દેશે. આપણે ખાલી પીએફ ના પૈસા જ જોઈએ છે. નહીં થોડું સેટ કરો. બહુ સરસ. બહુ જ મજા આવી. ડાયલોગ બહુ સારા છે. આજે અમારા રાઇટરનું નામ બી અમે રાખ્યા છે. મેં મતલબ હ્યુમરસ છે બધા, બહુ જ બધા ડાયલોગ્સ. સલમા બહુ જાવેદ મજા આવી. સલમા. સલમા હા, જાવેદ, સલમા સલમા. જાવેદ, સલમા. પણ બહુ ગજબ ના, લોકો પણ છે. બહુ જ સરસ લખ્યા છે ડાયલોગ. સાચે બહુ સરસ. અને રિયલી સાચું કહું ને તો ઘણીવાર એવું હોય છે કે લખાણ જ એટલું સુંદર હોય છે કે તમને એવું ના લાગે કે તમારે કંઈક એડ કરવું જોઈએ. બહુ એટલે પણ દેર આર એક્ટર્સ કે જે જોયા વગર પહેલા એડથી શરૂઆત કરે કે પહેલા હું લખું મારું ને પછી, પણ આમાં ખરેખર એવી જરૂર નથી પડી. બહુ જ માઇનર અમે લોકો બધા બેસીને એ જ વખતે કંઈક સ્ફૂરે તમને તો એવી રીતે કરતા હતા. અધરવાઇઝ તો જે છે અત્યારે ઇટ ઇઝ એવરીથિંગ ઇઝ રિટન. અને પ્રેમ, અદિતિ અને નિકિતા. નિકિતા, આ ત્રણે જણાની ભેગી આ પહેલી ફિલ્મ છે. એ લોકોએ આ પહેલી ફિલ્મ લખી હતી. પછી એમણે અજબ રાતની ગજબ લખી, બટ એ રિલીઝ પહેલા થઈ, પછી આ થઈ. તો ઇટ ઇઝ That's right, tribute. સલીમ જાવેદનું સલમા જાવેદ. સલમા જાવેદ સલમા. બહુ જ ખૂબ, બહુ જ મજા આવી. થેન્ક યુ સો મચ. Thank તમે you, સમય thank you. નીકાળો ને આટલી મસ્ત મજાની વાત કરી તમારી ફિલ્મ વિશે. એન્ડ ઓલ ધ બેસ્ટ. પંડ્યા All the મૂવી best, બધા જ રેકોર્ડ તોડી દે એવી અમારી બસ, શુભકામના. બસ, બસ. એન્ડ હેપી હોલી. Happy Holi. Happy Holi. હેપી હોલી.